જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ નારાયણભાઈ વસરા. આપણે ઘણી વખત નીણ નાખવા બાબતથી વાત કરેલી કે નીણ દિવસમાં કેટલી વખત નાખવી અને કેટલાના બધાના મનમાં કન્ફ્યુઝન હોય અને આપણે જૂની રૂઢી પ્રમાણે થોડી થોડી નાખ્યા રાખતા હોય. તો હું તમને ઉદાહરણ બતાવું. આપણે સવારે ધોઈને ગાયની નીણ નાખીને એ ખાઈ લીધી અને નાખવાનો હજી ટાઈમ નથી થયો. દિવસમાં 3 વખત નીણ કરીએ આપણે. એક 11, 11:30 કરીએ, એક સવારમાં ધોઈને કરીએ અને સાંજે ધોઈને કરીએ. એ સિવાય નીણ નહીં નાખવાની. તો અમે અહીંયા બધા કામ કરીએ છીએ આ ગૌશાળામાં, બરાબર. તો આ ગાયોને એમ નથી કે હમણાં નીણ નાખવાથી આપણે ઊભું થવાનું છે. એને ખબર છે કે આપણો ટાઈમ નથી થયો એટલે આપણે ખોટી હળિયું કાઢવાની છે નહીં. આ બધી જ ગાયો બેઠી છે શાંતિથી. જો તો આપણો કહેવાનો હેતુ અને ધ્યેય એ છે કે એને વાગોળવાનો સમય ન મળે અને થોડી થોડી નીણ નાખ્યા રાખીએ તો નીણનો બગાડ થાય. અને નીણ નાખી હોય અને પાછા આપણે કોઈ કામસર અંદર જાય અથવા કાંઈ કામસર ત્યાંથી બાજુમાંથી નીકળ્યા હોય તો એને એમ થાય કે પાછી હમણાં નીણ નાખશે. જે નીણ નાખી આવી હોય આપણે એ નીણ મૂકી દઈએ, નીણનો બગાડ થાય. તો નીણ નાખવાનો જે આપણે જે પ્રમાણે ભૂખી ન રહીએ, ધરાઈ રહેવી જોઈએ, 2 ટાઈમ જે નાખીએ નીણ, બરાબર, એ પ્રમાણનો એક બાંધેલો માપ હોવો જોઈએ. અને એથી વધારે નીણ નાખવાની જ ન હોય. અને એમાંય ખાસ કરીને ગૌધન છે એને એટલી નીણ જોતી જ નથી. અને એને એ પ્રમાણે નીણ નાખીએ તો વાંધો ન આવે. તો નીણનો બગાડ ન થાય અને એને પૂરતી રીતે વાગોળવાનો સમય રહીએ. જોઈ શકતા હોય તો બધી લગભગ ગાયું છે ને વાગોળે. જો આ કાબરી, જો આ ગાય, કાબરી, આ એક એમને બેઠી, ઓલી ઓળખી, આ એક આરામથી બેઠી, ઓલા ઓળખા બધાય. અને કોઈ નીંદર કરે છે અને કોઈ વાગોળે છે. તો કહેવાનો આપણો મતલબ એ છે કે એની ડાયજેશન સિસ્ટમ પરફેક્ટ ક્યારે રહીએ, એ પૂર્ણ રીતે વાગોળે તો એની ડાયજેશન સિસ્ટમ કમ્પ્લીટ સરસ રહે. નહીંતર થોડી થોડી નીણ નાખ્યા રાખીએ તો ન વાગોળવાનો સમય રહીએ અને નીણનો પણ બગાડ થાય. બીજા નંબરમાં, જો આ રીતે ખુલ્લા સ્પેસમાં રહેવા દઈ અને ઝાડવાનો છાંયો, શેડનો નહીં, આપણે ગાયું રાખવી હતી, આપણને ખબર હતી એટલે આપણે અગાઉ જ આપણે લીંબોડીના બી વાવીને લીમડા ઉજેરેલા છે. તો સરસ મજાનો તમે જોઈ શકતા હશો કેવડો છાંયો અને ઘેઘૂર છાંયો થઈ ગયો છે. 8-10 લીમડા વાવ્યા એટલે હજી આનાથી તો છત્રી જેવો થઈ જાય. અને આપણે નીણ અને પાણી આ સિવાય બીજી વસ્તુ 24 કલાકમાં કોઈ ધ્યાન રાખવાનું નહીં. દિવાળી પછી જે આપણે ખાતર એમને રહેવા દઈ, એ ખાતરના માધ્યમથી એટલે કે એકદમ ગોરાણ જેવું થઈ જાય, ભાંગી ગયેલું, તો આ પાવડર સ્વરૂપમાં થઈ ગયું, બરાબર. અને આને આપણે પલાળીને કમ્પોઝ કરશું એટલે એકદમ હાવ બારીક પાવડર સરસ મજાનો થઈ જાય. તો કામ ઘટી ગયું. અને દિવાળી પછીથી લઈ અને અત્યાર સુધીમાં સમય અનુકૂળતા પ્રમાણે આપણે જે રીતે કાઢવું એ રીતે આપણે કાઢી લેવાનું. એટલે અમે આમાં રોટાવેટર રાખી અને સરસ મજાનું ખૂણા ખાંચકેત બધું સાફ કરી અને કાઢી લઈએ. પછી અત્યારે કેવું કરશું કે જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં વરસાદ આવશે એ પછી એક વખત હાથ ફેરો કરી લઈશું. અને પછી ચાલુ વરસાદે જેવા તેવા જે વાહિંદા થાય એ પ્રયત્ન કરવાનો, એટલે કચકાણ પણ ન થાય અને વાંધો પણ ન આવે. અને ગૌશાળામાં આ રીતે આપણે એક ઢોરો ભરેલો છે એટલે અહીંયા 5-6 ગાયો તો આની માથે આમ વરસાદ જેવું હોય ને માથે આમ આરામથી બેસી શકે. આ બેસી ગયો છે એટલે હવે આ વર્ષે તો ન સેટિંગ આવ્યું. આવતા વર્ષે પાછા 2 નંબર ટાઈસના બળીને આપણે નાખી દઈશું એટલે ઢોરો ઊંચો થઈ જાય. જેથી કરીને ચોમાસામાં વરસાદ કચકાણ જેવું નીચે આ બાજુ ક્યાંય હોય ને તો માથે બેસી શકે. આ રીતે જો આપણું પ્લાનિંગ હોય ને તો વાંધો ન આવે અને ટેન્શન ન રહીએ. અને ગૌધનને પણ મજા આવે, આપણે કામ ફરવું પડે અને ગાયું આપણે સાચવવામાં પણ તકલીફ નથી. જો આ ગાયોને બધાને નીણ પૂરણ આપણે કરેલી તો આખા દિવસમાં નવરા ન રહે. પણ માત્ર દોવાના સમયે આપણે જે જાજો સમય ફાળવવાનો રહીએ, કેમ કે પાણીની કુંડી આપણે ભરેલી હોય તો પાણી પી અને આરામથી બેસી શકે અને ખાઈ પી અને આરામથી ટેન્શન ન રહીએ, આપણે પણ ન રહીએ અને એને પણ ન રહીએ. તો આ રીતે પ્લાનિંગ કરી અને રાખીએ તો ગાયું સાચવવી સાવ સહેલી પડે. તો આપણો આ પ્લાન કેવો લાગ્યો તમે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને તમે દિવસમાં કેટલી વખત નિર્ણય આપો છો એ પણ જણાવજો. અને તમે તમારા ગૌધનને આવી રીતે છૂટું રાખો છો એ પણ જણાવજો. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.